હેલો દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા ટ્રાવેલ અને ફૂડ બ્લોગના અંદર। આજે હું આવી ગયો છું દ્વારકા, ભગવાન શ્રી કૃષ્ણની નગરી એવી દ્વારકા નગરીમાં આવેલું છું। તો આ દ્વારકાનું બસ સ્ટેન્ડ છે। અત્યારે તમે જોઈ શકો છો એનો નજારો, અને આ મારી હોટલનો રૂમ છે જ્યાં મેં રાખેલો છે। તો આ રૂમનો જે અત્યારનો રેટ છે એ 2500 રૂપિયા લીધો। તો એમાં એક ડબલ બેડ છે અને એક બાજુમાં એક સિંગલ બેડ આપેલો છે, બરાબર। અને આ બારીમાંથી ભગવાન દ્વારકાધીશનું મંદિર દેખાય છે, જે સામે ધજા દેખાય છે ને એ ભગવાન દ્વારકાધીશનું મંદિર છે। તો ચાલો હું નાહી ધોઈ તમને દ્વારકાધીશની મંદિરને ધજાના વ્યવસ્થિત રીતે દર્શન કરાવું, અને પછી હું બહાર જઉં છું। જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે આવી ગયો છું દ્વારકા। રૂમના અંદર હોટલમાં ચેક ઇન કરી લીધું, દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી લીધા, અને હવે થોડું માર્કેટમાં જવું છું। થોડો લચ્છી પીવાની ઈચ્છા છે, તો અત્યારે લચ્છી પીશ, અને હમણાં થોડી વારમાં જમવાનો ટાઈમ થઈ જશે તો એની ગુજરાતી વાયરલ ડીશ છે એને હું ટ્રાય કરીશ। જય દ્વારકાધીશ। તો મિત્રો આવી ગયો છું શ્રીનાથ ડાઇનિંગ હોલમાં, જે દ્વારકા સિટીના અંદર હોમગાર્ડ ચોકમાં આવેલું છે। તમે કોઈને પણ એનું એડ્રેસ પૂછો તો તમને આઇકન બતાવી દેશે, અને કોઈ પણ ઓટોવાળો પણ આઇકન લાવી દેશે। બહુ ફેમસ ડાઇનિંગ હોલ છે દ્વારકાના અંદર આનો શ્રીનાથ ડાઇનિંગ હોલ, અને જમવાનું પણ ઘણું અદ્ભુત હોય છે એનું, એવું અત્યાર સુધી સાંભળેલું હતું મેં। તો આજે ફર્સ્ટ ટાઈમ હું અંદર જઈશ અને એનું જમીશ। તો જો આ બધું સર્વ કરવામાં આવેલું છે, અનલિમિટેડ છે દરેક વસ્તુ। જે પણ અત્યારે ટેબલ પર દેખાય છે એ બધી જ દરેક વસ્તુ અનલિમિટેડ છે। કોઈ બાંધછોડ, કોઈ રોકટોક નથી કરતું કે તમે 2 વાર કેમ લીધી, 3 વાર કેમ લીધી, તમારી ઈચ્છા પડે એટલી વખત લઈ શકો છો। પણ મેં માત્ર એટલું જ લીધું હતું જેટલું હું જમી શકું, કારણ કે બધું ભેગું ડીશના અંદર કરી અને ફૂડ વેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી હોતો। તો જોઈ શકો છો મેં સેવ ટમેટાનું શાક, એક બટેકાનું શાક લીધું હતું, દાળ લીધી હતી, પાપડ, રોટલી અને થોડોક સલાડ, બસ, અને છાશ। બાકી એકદમ મોજ પડી ગઈ છે એકદમ જમવાની મને, અને એકદમ અદ્ભુત જમવાનું હતું। બાકી એવી કોઈ બાંધછોડ છે નહીં। ઘી પણ બાજુમાં જ મૂકેલું હોય છે ભરીને, તમારે જોતું હોય તમે એ પણ લઈ શકો છો। ને મારી પણ એવી જ વિચારસરણી છે કે ભાઈ આપણે જેટલું જમી શકતા હોઈએ એટલું જ લેવું જોઈએ। જમવામાં એકદમ ભાઈ મોજ પડી ગઈ, જબરજસ્ત હતું જમવાનું, એકદમ પેટ ભરીને જમી શકાય એવું હતું, અને દરેક વસ્તુ અનલિમિટેડ હતી। એવું નહીં કે છાશ એક જ વખત લેવાની, છાશ, પાપડ, ગોળ, તમારે જે જોઈએ જેટલું બતાવ્યું છે વિડીયોમાં એ બધું અનલિમિટેડ હતું। અને જમવાની પ્રાઇસ હતી 170 રૂપિયા। બહુ અદ્ભુત અનુભવ રહ્યો દ્વારકામાં આ જગ્યાએ જમવાનો મારો, અને એકદમ બેસ્ટ। અત્યાર સુધી હું જેટલી બી હોટલમાં જમેલું છું એના કરતાં 1 નંબર આઈકન હું આપું છું મારી દ્રષ્ટિએ। તો હવે ચાલો ફરીથી મારી હોટલે જઉં છું, અને થોડીક વાર ત્યાં રેસ્ટ કરીશ, પછી સાંજે તમને ગોમતી ઘાટ ને એ બધું બતાવીશ।